જો તમે બધા આખા રિજનના બધા બાળકો અહીંયા સંપીને આ ડાન્સ નૃત્ય અને આ બધું આ ગેમ રમો છો, આ સંપત છે ને. ઓનલી શિકાગો નહીં, પણ આખા રિજનના બધા ભેગા થાય. ઇટ્સ અ ગ્રેટ થિંગ. સ્વામી બાપા, પ્રમુખ સાંઈ મહારાજ, યોગી બાપા બહુ જ રાજી થાય. અને તો તમને બધાને યોગી બાપા તો થાપો મારે. એટલે એક તો પછી બીજું, ઘરમાં સંપ રાખવું પડે. ઘરમાં સંપ ના રાખીએ અને બધા આગા પાછા થાય, એકબીજાને દોષ આરોપણ કરે, એમાં મજા ના આવે. ઘરમાં કજ્યો કંકાશે અને સંપીને રહો ઘરમાં તો આનંદ રહે, અક્ષરધામનું સુખ આવે. પછી પરિવારમાં બિગ ફેમિલી, આ તો તમારું નાનું ફેમિલી હોય 5 જણનું, પણ બિગ ફેમિલી, યોર ઓલ ફેમિલી, એમાં સંપીને રહો તો ખૂબ મજા આવે. જે આનંદ આવે ને, અંદરમાં આનંદ આવે, મનમાં શાંતિ રહે, આ બધાનું કારણ સંપ છે. સંપ તૂટે એટલે આપણે બધે આપણે દુઃખી થઈએ, બીજાને દુઃખી કરીએ. પછી આ મંડળમાં સંપ રાખો. મંડળમાં તો તમને અહીંયા સંપ રહે છે જ. સંચાલકો છે, કાર્યકર્તાઓ છે, આ બધા છે, તમને સંપ રખાવે, એવી વાતો કરે, એવી સમજણ આપે, એટલે તમને સંપ રહે. અને પછી આખા રિજનમાં, આખા સત્સંગમાં સંપ રાખો. આપણે કહીએ છીએ BAPS. હા, તો આખા મંડળમાં આખા સત્સંગમાં તમે ઇન્ડિયા જાઓ તો કોઈ ઇન્ડિયન નથી, તમે શિકાગોવાળા શિકાગો નથી, બધા એક ફેમિલીના બધા. એ રીતે સંભળાય તો બહુ સુખ આવે આપણને. તમે શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામીનો રાજીપો લેવો છે તો પિયર પ્રેશર જે આપે તમને કરે, પિયર પ્રેશર વધારે, એનો રાજીપો લેવો છે. પિયર પ્રેશર વધારે, એનો રાજીપો લેવો છે. તમને હેરાન કરે, તકલીફ આપે, તમને મારે, એનો રાજીપો લેવો છે. તમારું પતી ગયું ખેલ. જો શ્રીજી મહારાજનો રાજીપો લેવો છે અને તમને હેરાન કરે, એનો રાજીપો લેવો છે, ચોઈસ વિચ ઇઝ ગ્રેટ. શ્રીજી મહારાજ. તો આપણે શૂરવીર થવું પડે. શૂરવીર થઈએ તો યુ વિલ બીકમ સ્ટ્રોંગર. અને પિયર પ્રેશરવાળાને હટાવી દઈએ. ચોઈસ. શ્રીજી મહારાજનો રાજીપો લેવો છે અને બીજા કોઈનો રાજીપો લેવો નથી. તો શ્રીજી મહારાજનો, પ્રમુખ સ્વામીનો રાજીપો લેવો છે તો તમારે નિયમ ધર્મ બીજા બધા પારા પડે. ગમે એટલું પ્રેશર આવે, ગમે એવું થાય તો
યુ વિલ બીકમ બોલ્ડ બ્રેવ અને પછી આપણે નિયમ પાડી શકીએ.